પ્રકરણ 4 રામાયણની પ્રથમ ઉત્થાનિકાની ચર્ચા પ્રથમ કરવામાં આવી. આ ચર્ચાના કેન્દ્રમાં રામ તત્વની તાત્વિકતા સમજવાની જિજ્ઞાસા ભરદ્વાજ તથા પાર્વતીને થઈ તે છે. પછી રામ તત્વ સમજવાની પ્રક્રિયા ભગવાન શિવ દ્વારા શરૂ થઈ. રામચરિત માનસની દ્રષ્ટિ દશરથના પુત્ર રામ જ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે તેવું સિદ્ધ કરવાની છે. એટલે પ્રથમ ઉત્થાનિકામાં ભલે શિવગાથા ગવાઈ હોય, પણ તેનું લક્ષ્ય તો શ્રી રામની પરબ્રહ્મતા સિદ્ધ કરવા માટેની જ રહી છે. એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણે અવતાર કેમ લીધો એ પ્રશ્ન તાર્કિક દ્રષ્ટિએ અતિ વિકટ રહ્યો છે. ભાવનાત્મક સમાધાન કરતાં તાર્કિક સમાધાન વધુ સરળ હોય છે, પણ ભાવના તથા તર્કમાં જ્યારે વિખવાદ થઈ જાય છે ત્યારે બંને એકબીજાના સમાધાનો સામે બંધ પોકારતા હોય છે. ખાસ કરીને ધાર્મિક ક્ષેત્રોમાં તો ભાવનાની પ્રબળતા રહેતી હોય છે. તેમાં અમુક હદ સુધી, જ્યાં સુધી ભાવના કે શ્રદ્ધાને ઠેસ ના પહોંચે ત્યાં સુધી તર્કને પ્રવેશ હોય છે. પણ ભાવનાને ઠેસ પહોંચાડનારો તર્ક ધાર્મિક ક્ષેત્રમાં સહ્ય નથી થતો હતો. આ કારણે પ્રત્યેક ધર્મમાં ધાર્મિક મૂલ્યો 100% તર્કશુદ્ધ નથી કરી શકાતા. બીજી તરફ માત્ર તર્કના જોરે જ જીવન તથ્યને શોધનારા કાતર તો ચલાવી જાણતા હોય છે, પણ સોય નથી ચલાવી શકતા હોતા. અર્થાત ખંડનાત્મક એટલે કે નકારાત્મક યુક્તિઓ તો પ્રચુરતાથી આપી શકતા હોય છે, પણ સકારાત્મક એટલે કે મંડનાત્મક યુક્તિઓની દુર્બળતા રહી જતી હોય છે. એટલે ભાવનાત્મક માનવ સમાજની સ્થાપના નથી કરી શકાતી. બંને પક્ષમાં એક એક દુર્બળતા રહે છે. કેવળ ભાવનાથી અંધશ્રદ્ધાને પ્રશય મળે છે, તો કેવળ તર્કથી નાસ્તિકતા અથવા અસ્થિરતાને પ્રશય મળે છે. સારી વસ્તુ એ છે કે ભાવના તથા યુક્તિનો સુમેળ કરવામાં આવે. એ શક્ય પણ છે. પ્રત્યેક ધર્મની ફિલસૂફી યુક્તિ આધારિત હોય છે, જ્યારે ઉપાસના તથા વિધિઓ ભાવનામૂલક હોય છે. ઘણીવાર આ બંને તત્વો ફિલસૂફી તથા વિધિઓ બહુ જ સમીપ આવી જતા હોય છે, ત્યારે ઘણીવાર એ બંને એકબીજાથી બહુ દૂર ખસી જતા હોય છે. એટલા દૂર કે બંનેનો મેળ જ ના કરી શકાય. રામચરિત માનસમાં શ્રી રામ તત્વ વિશે આધ્યાત્મિક પક્ષની પ્રબળતાથી સ્થાપના કરવામાં આવી છે, પણ તેનો પૌરાણિક પક્ષ ભાવનાત્મક છે. એટલે તેમાં વધુ પડતી તર્કશક્તિને પરસેવો પડાવવો એ ઠીક નથી લાગતું. શ્રી રામાયણની બીજી ઉત્થાનિકા પુત્રહીન દશરથની મનોવ્યથાથી કરવામાં આવી છે. એક બાર ભૂપતિ મન માહી, ભઈ ગલાની મોરે સુત નાહી. સંધ્યાનો સમય છે. પશ્ચિમ તરફના ઝરૂખા ઉપર દશરથ એકલા બેઠા છે. એકાંતે તેમની આંતરિક ચિંતાને ઉપર ઉપસાવી દીધી. ચિંતાતુર, કામાતુર તથા ભયાતુર વ્યક્તિએ બને ત્યાં સુધી એકાંતમાં ન રહેવું. યોગ્ય લોકોના સહવાસથી તેની અંતરવ્યથા અંતરમાં દબાયેલી રહેશે. પણ જ્યારે કોઈ યોગ્ય વ્યક્તિનો સહવાસ નહીં હોય ત્યારે તરત જ એ વ્યથાઓ મનની સપાટી ઉપર તરી આવશે. દશરથ એકાંતમાં બેઠા છે. આથમતા સૂર્યને જોતા જોતા તેમની આંખો અશ્રુથી છલકાવા લાગી. આ સૂર્ય પ્રભાતે કેવો લાવણ્યવાળો હતો. ધીરે ધીરે તેનો પ્રભાવ વધવા લાગ્યો હતો. બપોરના 12 વાગે તે પ્રખર કિરણોથી ધરતીને તપાવી રહ્યો હતો. પછી પણ 1-2 વાગ્યા સુધી તેની પ્રખરતા ચાલુ રહી. 3 વાગ્યા પછી તેની પ્રખરતા ઘટવા લાગી. 4-5 વાગતા તે ફિક્કો થવા લાગ્યો અને હવે તો બિલકુલ પીળો થઈ ગયો. ક્યાં સવારનો તેજસ્વી લાલઘુમ સૂર્ય અને ક્યાં સાંજનો ફિક્કો નિસ્તેજ પીળો પડી ગયેલો સૂર્ય. ઓહ, સૂર્યને પણ આથમવું પડે છે તો માણસની તો વાત જ શી. પૂર્ણ ચમકેલો સૂર્ય જાણે પડતી દશાની શરમથી સંકોચાઈને મોઢું છુપાવી ગયો હોય તેમ પૃથ્વીની દૂર ક્ષિતિજમાં ક્યાંક લપાઈ ગયો. દશરથનું મન વિચારોના ચકડોળે ભમી રહ્યું હતું. પોતાના તરફ નજર કરીને ફરી વિચાર તંતુને વિસ્તારવા લાગ્યા. મારી દશા પણ આ સૂર્યના જેવી જ છે ને?
હું પણ તેજસ્વી થઈને રાજકીય નભોમંડળમાં ઉગ્યો, ચમક્યો. મારી પ્રખરતાથી બલબલા રાજવીઓ થરથરી ઉઠતા. મારી ધાક અને હાકથી દૂર દૂર સુધી મારી આણ ફરતી. પણ હવે હું ઢળતો સૂર્ય છું. પશ્ચિમ દિશા તરફ ધસી રહ્યો છું. ક્યારે આથમી જઈશ તેની કોઈ કલ્પના નથી. બસ એટલું નક્કી છે કે હવે આથમવાના દિવસો નજીક આવી ગયા છે. મને આથમવાનું દુઃખ નથી. ફૂલે તે કરમાય અને ઉગે તે આથમે, તે કુદરતનો નિયમ છે. પણ મેં આટલા પરિશ્રમથી જે મેળવ્યું તે આ વિશાળ રાજ્ય, ઐશ્વર્ય, સત્તા વગેરે આ બધાનું શું થશે? મારા મૃત્યુની સાથે આ બધું ચૂથાઈ જશે. હતું ના હતું થઈ જશે. ખંડિયા રાજાઓ સ્વતંત્ર થઈ જશે. સરદારો લડી મરશે. રાણીઓ પણ લડી ઝઘડીને નષ્ટ થશે. આ વિશાળ સમૃદ્ધિ ઉપર, મૃતક ઉપર તૂટી પડતા ગીધડાની માફક શત્રુઓ તૂટી પડશે. લોકો કહેશે કે દશરથે રાજ્ય તો મોટું મેળવ્યું, પણ તેના ભવિષ્યની વ્યવસ્થા ન કરી. મેં શું શું કર્યું તેને યાદ ન કરીને લોકો એક જ વાત કહ્યા કરશે કે જો ભવિષ્યનો કોઈ વારસદાર ન હતો તો પછી આ બધું કરવાની શી જરૂર હતી? મારા ગુણોમાં પણ લોકો દોષ જોશે. જેનો પક્ષ લેનાર કોઈ ના હોય, તેનો પક્ષ સત્યયુક્ત પ્રબળ હોય તો પણ લોકો તેમાં દોષારોપણ કરતા હોય છે. કારણ કે તેમ કરવામાં તેમને કશી હાનિનો ભય નથી હોતો. પણ જેનો પક્ષ લેનાર ચારે તરફ હજારો હાથ હોય છે, તેનો પક્ષ ભલે સત્યહીન હોય તો પણ લોકો તેને દૂષિત નથી કરતા. તેનો જય જયકાર કરતા હોય છે. કારણ સ્પષ્ટ છે. લોકોનું વલણ બહુધા સત્ય પ્રેરિત યા સત્ય પ્રાપ્તિ માટે નથી હોતું, પણ લાભ માટે, હાનિથી બચવા માટે તથા વિખવાદથી દૂર રહેવાનું હોય છે. હું નહીં હોઉં ત્યારે મારા પક્ષના માણસો પણ મારા નથી રહેવાના. સૌ પોતપોતાના સ્વાર્થ તરફ ખેંચાઈ જવાના. દશરથ ચિંતાના સમુદ્રમાં તણાઈ રહ્યા છે. એક નિર્ધન વ્યક્તિ જ્યારે મરવા પડે છે ત્યારે તેને ચિંતા થતી હોય છે કે હું નહીં હોઉં ત્યારે મારી પત્નીનું શું થશે, આ બાળકોનું શું થશે, ઘરનું ભાડું ચઢી ગયું છે, દુકાનદારનું દેવું છે, પાસે ફૂટી કોડી નથી. આ પત્ની, આ બાળકોને આવી નિરાધાર દશામાં મૂકીને હું મરી જઈશ તો પાછળ આ કેવી રીતે જીવશે? ભારતીય જીવન પદ્ધતિમાં ઘરની મુખ્ય વ્યક્તિનું સ્થાન એટલું મહત્વનું હોય છે કે તેના મરતા જ આખું ઘર મરી જાય છે. કારણ કે એક જ વ્યક્તિ ઘરનું સંપૂર્ણ ગાડું ખેંચતી હોય છે. બાકીના તો માત્ર ગાડામાં બેસનારા હોય છે. સ્ત્રીઓને આર્થિક રીતે આત્મનિર્ભર નથી કરાતી. એટલે તથા ખાનદાનીની કૃત્રિમ છાપને કારણે વિધવા થયેલી સ્ત્રી માત્ર પતિ વિનાની જ નથી થઈ જતી, તે આજીવિકા તથા સંબંધ વિનાની પણ થઈ જાય છે. તે નથી મહેનત કરી શકતી, નથી ભીખ માગી શકતી, નથી જીવી શકતી, નથી તો મરી શકતી. મરનારે તેને વહાલ, પ્રેમ તથા સુખની સામગ્રી તો આપી હોય છે, પણ શ્વાસિત જીવન નથી આપ્યું હોતું. એટલે વિધવા થતાં જ ચારે તરફથી દુઃખના ડુંગરા તૂટી પડે છે. નિર્ધન વ્યક્તિ મરતા મરતા આ જ વિચારો કરતી હોય છે કે બાળ બચ્ચાનું શું થશે, ક્યાં જશે, કેમ દિવસ કાઢશે. બસ વેદના જ વેદના. તેના ખાટલાની પાસે બેઠેલી પત્ની તેનાથી પણ વધુ ચિંતાતુર, ભયાતુર છે. તમે નહીં હો ત્યારે અમારું શું થશે? તેની યાદ તે વારંવાર મરનારને આપે છે. બંનેને લાગે છે કે જીવન એક ડૂબી મરવાનો સમુદ્ર છે. ખારા પાણી પીને જીવવાનું તથા ખારા પાણી પીને મરવાનું, આમાં કોઈ બાકી જ નથી. દારૂણ દુઃખ, દરિદ્રતા, આ અનુભૂતિ કેટલી કપરી હોય છે. પણ એક ધનાઢ્ય વ્યક્તિ પૈસા ઉભરાતી તિજોરી મૂકીને મરવા પડે છે ત્યારે તેને એક જ વિચારની ભૂતાવળ સોયો ભોંક્યા કરે છે કે હું નહીં હોઉં ત્યારે આ મારી સંપત્તિ તથા સમૃદ્ધિનું શું થશે? તેમાં પણ જેને વારસદાર હોય તો તે કંઈક નિશ્ચિતતા કરી શકે. જેને કુપાત્ર વારસદાર હોય તેની ચિંતા અમાપ થઈ જાય, પણ તોય મનમાં સંતોષ કરે કે હશે, એને જેમ કરવું હોય તેમ કરે, મેં તો તેને સોંપ્યું. પણ જેને વારસદાર જ ના હોય તેની દુર્દશાની તો કોઈ સીમા જ ન રહે.
તેને તો એમ જ થયા કરે કે આ બધાનું શું થશે, શું થશે, હાય હાય શું થશે. ભવિષ્યનું અંધારું તેના વર્તમાનને પણ અંધકારમય બનાવી દેતું હોય છે. ચિંતા ના કરવી જોઈએ તેવો ડાહ્યો ડમરો ઉપદેશ બીજાને આપવો બહુ જ સરળ છે, પણ પોતાની જાત ઉપર જ્યારે ચિંતાના વાદળા ઘેરાવા લાગે ત્યારે ખબર પડે કે ઈચ્છવા છતાં પણ ચિંતાથી મુક્ત થઈ શકાતું નથી. જેણે જીવનની દુર્બળતાઓનો ડગલે ને પગલે અનુભવ કર્યો હોય છે તે જાગૃત વ્યક્તિ બીજાને વધારે પડતો અભિનિવેશપૂર્વક ઉપદેશ નથી આપતો. બીજાની દુર્બળતામાં તેને પોતાની દુર્બળતાનું પણ દર્શન થાય છે. એટલે જ એ વિષય ઉપર પ્રથમ પોતાને ઉપદેશની જરૂર છે એમ તેને લાગે છે. મૂઢ માણસોને પોતાની દુર્બળતા દેખાતી નથી, બતાવવા છતાં તે જોવા કે સ્વીકારવા તૈયાર નથી હોતા. એટલે તેમની લાંબી જીભ આખી દુનિયાને અભિનિવેશપૂર્વક ઉપદેશના અંબાર પાઠવ્યા જ કરતી હોય છે. દુર્બળતા પછી તે ધનની, તનની, મનની કોઈ પણ પ્રકારની હોય, તે ઉપદેશ કરતાં સહાનુભૂતિની વધુ ભૂખી હોય છે. દશરથ ચિંતાતુર છે પોતાના સમૃદ્ધ રાજ્યના ભવિષ્ય માટે. ઓહો, ગાઢ અંધકાર સિવાય કાંઈ જ દેખાતું નથી. કિનારે આવેલું વહાણ ડૂબી રહ્યું છે. સફળતા પહેલાની નિષ્ફળતા બહુ ક્લેશદાયી નથી હોતી, પણ વારંવારની સફળતા પછી મળેલી નિષ્ફળતા આઘાતજનક હોય છે. દશરથનું જીવન સફળતાઓની સતત આગેકૂચનું જીવન રહ્યું છે, પણ હવે આ સફળતાઓના સરવાળાનો ઉત્તરાધિકારી કોઈ જ નથી. દશરથ નિઃસંતાન છે. પશુ, પક્ષી, કીટ, પતંગને મિલકત નથી હોતી, એટલે તેમને સંતાનની આવશ્યકતા નથી રહેતી. તો પણ સંતાન પ્રાપ્તિની પ્રક્રિયા વણથંભીએ ચાલ્યા જ કરે છે. પિતૃત્વ તથા માતૃત્વની ઝંખના કુદરતી વ્યવસ્થા છે. માણસને સંતાનની આવશ્યકતા માત્ર વંશવેલો ચાલુ રાખવા માટે જ નથી હોતી. તેને તો વૃદ્ધાવસ્થાનો ટેકો તથા મિલકતનો વારસદાર પણ જોઈતો હોય છે. દશરથને સંતાન નથી, એટલે આથમતા સૂર્યને જોઈને પોતાની આથમતી દશાનું ભાન થવાથી રડી રહ્યો છે. સંતાન થાય તે માટે તેમણે કોણ જાણે કેટલા પ્રયત્ન કર્યા, પણ બધું વ્યર્થ. કૌશલ્યા પ્રત્યે અનન્ય પ્રેમ હોવા છતાં તેમણે પુત્ર લાલસા પૂરી કરવા બીજી વાર, ત્રીજી વાર લગ્ન કર્યા, પણ પારણું ના બંધાયું તે ના જ બંધાયું. હવે કોઈ શક્યતા પણ નથી રહી, છતાં આશાનો તંતુ આજે પણ તૂટ્યો નથી. એવા ઘણા દંપતીઓ હોય છે જે અમુક વય સુધી સંતાન માટે પ્રયત્નો કરી લઈને પછી મનોમન સંતોષ માની ચૂપ બેસી જતા હોય છે. તે જાણે છે કે હવે ફાંફા મારવાનો કોઈ અર્થ નથી. વળી કેટલાક તો અમુક ઉંમર વીત્યા પછી પણ સંતાન ના થવાની સ્થિતિમાં પરમાત્માની કૃપાના દર્શન કરતા હોય છે. તે એમ માને છે કે ભગવાને આપણને સેવા તથા ભજન કરવા જ જન્મ આપ્યો છે. છોકરાઓના બાળોતિયા ધોવા માટે તો ચારે તરફ લાખો માણસો જન્મતા, જીવતા તથા મરતા જ હોય છે. આપણે પતિ પત્ની તો પ્રભુ ભજન માટે જ જન્મ્યા તથા પરણ્યા છીએ. પ્રત્યેક દંપતી માત્ર ભોગ વિલાસ માટે તથા સંતાનોની લંગાર લગાવવા માટે દંપતી થયા નથી હોતા. કેટલાક તો તપ કરવા પરણ્યા હોય છે, કેટલાક સેવા કરવા, તો કેટલાક ભજન કરવા પરણ્યા હોય છે. આવા આદર્શ દંપતીઓના દર્શન કરીને લોકો કૃતકૃત્ય થતા હોય છે. પણ આ સ્થિતિ બહુ વિરલ પતિ પત્નીમાં જ જોવા મળતી હોય છે. એકાકી વ્યક્તિના સંયમ કરતા કોઈ દંપતીનો સંયમ ઘણો મહાન હોય છે. એકાકી વ્યક્તિના સંયમમાં અભાવ પણ કારણ થઈ શકતો હોય છે, જ્યારે દંપતીના સંયમમાં તો પૂર્ણ તૃપ્તિ તથા પરસ્પરનું રક્ષા કવચ પણ હોય છે. આ શક્ય છે, અશક્ય નથી. આવા વિરલ સ્ત્રી પુરુષોથી સર્વકાળે વિશ્વ ઉજ્જવળ થતું આવ્યું છે. પણ સામાન્ય જીવન પ્રવાહ કંઈક જુદો જ છે. જેને ધોરીમાર્ગ કહેવાય તે ગ્રહસ્થાશ્રમમાં પતિ પત્નીનો હેતુ સંસાર સુખ, સંતાન તથા સમૃદ્ધિનો છે. આ બધામાંથી જેને જેટલું મળ્યું હોય છે તે અપૂરતું હોય છે.
સાંસારિક પૂર્ણતાનો સ્થાયી ભાવ બહુ થોડા લોકોને થતો હોય છે. બાકીના અપૂર્ણતાની લાંબી યાદીઓને ટૂંકી કરવાની મથામણમાં વધુ ને વધુ લાંબી કરી બેસતા હોય છે. લગ્ન જીવનની શરૂઆત કઠિન નથી હોતી, પણ શરૂ થયા પછી પ્રત્યેક ક્ષણ પતિ પત્નીની કસોટીના કોયડા લઈને આવતી હોય છે. જે લોકો આ કોયડાઓને હસતા હસતા, અરે રોતા રોતા પણ ઉકેલી શકે છે, તેમનું દાંપત્ય સફળ થતું હોય છે. જે આ કોયડાઓના ફટકાઓ આગળ નતમસ્તક થઈ જતા હોય છે, તેમનું દાંપત્ય નિષ્ફળ થઈ જતું હોય છે. દાંપત્ય જીવનને ધૂળધાણી કરી નાખનારા મુખ્યતઃ 3 ખાડાઓ છે. આ 3 ખાડાઓમાંથી એક પણ ખાડામાં જો લગ્ન જીવનનો રથ ફસાઈ પડે તો જીવન સ્થગિત થઈ જાય. જો 3 ખાડાઓમાં રથ ફસાયો હોય તો લગ્ન જીવન પૃથ્વી ઉપરની નારકીય યાતના જ થઈ જાય. આ 3 ખાડાઓ યાદ રાખવા જેવા છે: કજોડું, અવફાદારી અને અસંતતિ. કજોડાનો અર્થ તો તમે સમજી ગયા હશો. તમારી ચારે તરફ દ્રષ્ટિ કરશો તો ક્યાંક ઊંટની ડોકે બકરું ટાંગી દીધેલું જોવા મળશે. અરે, ઊંટની ડોકે બકરું હોય તો હજી ઠીક લાગે, પણ ક્યાંક તો બકરાની ડોકે ઊંટ બાંધી દીધેલો પણ જોવા મળશે. એક સમય હતો જ્યારે લગ્નમાં વર કન્યાની કોઈ જ રુચિ ન જોવાતી. માતા પિતા જ બધું નક્કી કરી લેતા. ઘણીવાર તો માતા પિતાની રુચિ પણ એક તરફ રહી જતી અને સગા વહાલા નક્કી કરી લેતા યા દબાણથી નક્કી કરી લેવડાવતા. કેટલાક કેસ તો એવા પણ બનતા કે 2 ગામના 2 પુરુષો ભેગા થઈને પોતપોતાની સગર્ભા સ્ત્રીઓના ભવિષ્યમાં થનારા બાળકોના લગ્ન નક્કી કરી લેતા. બાળ લગ્નો તો હજી પણ ક્યાં બંધ થયા છે. મા બાપની કેડે બેસીને ઊંઘતા ઊંઘતા જ ફેરા ફરનારા વહેંતિયા વર કન્યાઓના એટલે કે ઢીંગલા ઢીંગલીના લગ્નો આજે પણ દર વર્ષે મોટી સંખ્યામાં થાય છે. આ બાળ લગ્નોને ભલે સમર્થન ના આપી શકાય તો પણ તેના પક્ષમાં એક બહુ મહત્વની કડી છે. આ ઢીંગલા ઢીંગલીના લગ્નો જેટલા સુદ્રઢ તથા ચિરંજીવી હોય છે, તેટલા પ્રેમ લગ્નો સફળ નથી થઈ શકતા તે હકીકત છે. તેનું કારણ કદાચ એ હોય કે પ્રેમી તથા પ્રેમિકાની ભૂમિકા કરતાં પતિ પત્નીની ભૂમિકા સાવ જુદી હોય. એકવાર પ્રથમ ભૂમિકાનો વેશ ભજવ્યા પછી પતિ પત્નીની, ખાસ કરીને પત્નીની ભૂમિકા ભજવવી ભારે થઈ પડતી હોય. એકબીજાની અપેક્ષાઓ પૂરી ના કરી શકાય. તેમાંથી વિખવાદ અને સ્થાયી લાંબા વિખવાદના અંતે કૌટુંબિક તથા સામાજિક કવચ ના હોવાથી વિચ્છેદના પરિણામે પહોંચવું પડતું હોય છે. જે હોય તે, પણ એટલું તો નક્કી છે કે લગ્ન જીવનની સુધારેલી નવામાં નવી આવૃત્તિ પણ તદ્દન નિર્દોષ નથી. પ્રશ્નોની ગૂંચો તેમાં પણ છે જ. એટલે કજોડાનો પ્રશ્ન સુધરેલી આવૃત્તિમાં પણ સમાપ્ત નથી થઈ શક્યો. લગ્ન જીવન ઉપર તોળાતા ભયોમાં સૌથી મોટો ભય કજોડાનો છે. તેમાં શારીરિક કજોડા કરતા વૈચારિક તથા સ્વાભાવિક કજોડા બહુ ત્રાસદાયી જીવનમાં સપડાઈ જતા હોય છે. રૂપ કુરૂપ, ગૌર શ્યામ, ઊંચા નીચા, જાડા કે પાતળા શરીરવાળા કજોડા છે. પણ તેમાં અંતરનું પ્રેમ તત્વ ખીલેલું હોય તો અસરહીન થઈ જતા હોય છે. પણ આદર્શો, વિચારો તથા સ્વભાવના ભેદના કજોડા એકબીજા માટે પીડા વધારતા હોય છે. સમજુ વ્યક્તિઓ આ પીડાની અભિવ્યક્તિ નથી થવા દેતી. હૃદયના ઊંડાણમાં દબાવી રાખતી હોય છે. પણ તે દબાયેલી પીડા તેમના રોમે રોમમાંથી નિરાશા તથા નિષ્ફળતાની ચાડી ખાયા કરતી હોય છે. લગ્ન જીવનને તે માણી નથી શકતા. માત્ર એક ચેતનાહીન મળદું ઉપાડીને જીવનભર ફર્યા કરતા હોય છે. તેમને બાળકો હોય છે, ઘર હોય છે, બધું જ હોય છે, પણ બધું ચેતના વિનાનું સ્મશાન જેવું હોય છે. આ સ્મશાનમાં અહર્નિશ આગ ભડક્યા કરતી હોય છે, જેમાં એક સાથે જીવતા 2 શરીરો બળ્યા કરતા હોય છે. દુર્ગા સપ્તશતીમાં ભગવતી દુર્ગા પાસે આવી યાચના કરવામાં આવી છે: પત્ની મનોરમામ દેહી મનોવૃતાનુસારિણીમ
હે માં, મને સુંદર અને મારા મનના ભાવો પ્રમાણે વર્તનારી પત્ની આપજે. મનના ભાવોથી વિપરીત ચાલનારી પત્ની એટલે સ્થાયી ઉપાધિ જ સમજી લેવાની. એક ઋષિ હતા, બહુ મોટા વિદ્વાન, જ્ઞાની, તપસ્વી, પણ પત્ની વિપરીત વૃત્તિવાળી હતી. ઋષિ કહે તેનાથી ઊંધું જ કરે. ઘણા લાંબા અનુભવ પછી સમજુ ઋષિએ મનોમન નક્કી કર્યું કે હવે આ સ્ત્રી પાસેથી જો સવળું કામ લેવું હોય તો પ્રથમ ઊંધું બોલીને જ સવળું કરાવી શકાશે. એટલે તે હંમેશા પ્રથમથી જ ઉલટું બોલે. જો તેમને શીરો ખાવાની ઈચ્છા થાય તો કહે કે જો સાંભળ, આજે મારે શીરો નથી ખાવો, જોજે બનાવતી નહીં હો. તરત જ પેલી પત્ની કહે કે ના, હું તો બનાવીશ, આજે જ બનાવીશ. તમને ના ભાવે તો પણ ખાવો જ પડશે. બસ શીરો તૈયાર થયો જ સમજો. ઋષિ આવી યુક્તિથી પડ્યું પનારું પાર પાડી રહ્યા હતા. એક દિવસ ગંગાજીના કિનારે સ્નાન કરવા જવાનો વિચાર થયો. ઋષિએ કહ્યું કે જો ભલે બધા જતા પણ આપણે નથી જવું હો. પેલી કહે કે ના, મારે તો જવું જ છે. તમારે આવવું હોય તો આવો, નહીં તો હું તો આ હેંડી. અને ઋષિ સાથે થયા. બંને પ્રયાગરાજ પહોંચ્યા. ત્યાં ગંગાજીને પાર કરવા માટે પુલ બાંધેલો હતો. ઋષિ ભૂલી ગયા અને તેમનાથી સવળી રીતે બોલાઈ ગયું, જોજે હો, કઠેડો પકડજે, નહીં તો આ ડોલતા પુલ ઉપરથી નીચે પડી જઈશ. તરત જ પેલી પત્નીએ કહ્યું કે ના, હું તો કઠેડો નહીં પકડું. જેવો તેણે કઠેડો છોડી દીધો કે તરત જ લોકોના ચાલવાથી પુલ હાલક ડોલક થયો અને બેન તો પડ્યા ગંગાજીમાં. પ્રચંડ વેગમાં ક્ષણવારમાં તો અદ્રશ્ય થઈ ગયા. ઋષિ પ્રવાહના ઉપરના ભાગમાં પત્નીને શોધવા લાગ્યા. કોઈએ પૂછ્યું કે અહીં શાની તપાસ કરો છો? તો તેમણે કહ્યું કે ડૂબી ગયેલી પત્નીને શોધી રહ્યો છું. ક્યાં ડૂબી હતી? તો કહે પેલા પુલ ઉપરથી પડીને ડૂબી હતી. અરે ભાઈ, તો તે તણાઈને ક્યાંક નીચે પહોંચી હશે. અહીં ઉપર તો ના જ આવી શકે, માટે નીચેના ભાગમાં તપાસ કરો. ઋષિ કહે ના ના, તમે નથી જાણતા. મારી પત્ની ઊંધી હતી. તે મરીને પણ ઊંધા રસ્તે જ ગઈ હશે, એટલે અહીં શોધું છું. આવી પત્ની જેને મળી હોય તેનું જીવન ચીરકાલિક યાતના શિબિર જ થઈ જાય. જેવી પુરુષની સ્થિતિ થાય તેવી જ સ્ત્રીની પણ સ્થિતિ થાય. કજોડાની કુઅસર પુરુષ કરતાં સ્ત્રી ઉપર સવિશેષ પડતી હોય છે. પુરુષને આશ્વાસન, લાગણી તથા હૃદયનો ભાર હલકો કરવાની બીજી ઘણી જગ્યાઓ મળી શકતી હોય છે, જ્યારે સ્ત્રીને તો પતિ સિવાય કોઈ જગ્યા ભાગ્યે જ મળતી હોય છે. કદાચ મળે તો પણ તેનો વધુ ઉપયોગ નથી થઈ શકતો. પતિની પ્રતિકૂળતામાં તો આવા સ્થાનોનો ઉપયોગ કરવા જતાં વધુ પ્રતિકૂળતા થવાનો સંભવ રહે છે. એટલે કજોડાની, ખાસ કરીને માનસિક તથા બૌદ્ધિક કજોડાની ખોટી અસર સ્ત્રી જીવન પર સવિશેષ પડતી હોય છે. પશ્ચિમની નવી સંસ્કૃતિએ આ દોષને દૂર કરવા લગ્નને અંધારો કૂવો ન બનાવીને પ્રથમ એકબીજાના પરિચય જ નહીં, ગાઢ સહવાસ ઉપર ભાર મૂક્યો. 2-4 વર્ષ સુધી એકબીજાને તદ્દન નજીકથી ઓળખવા સમજવાનો પ્રયત્ન કરે. પછી લગ્ન કરવાની પદ્ધતિ વિકસાવી. પણ આવી પદ્ધતિ પણ સફળ નથી થઈ શકી તે હકીકત છે. છૂટાછેડાનું પ્રમાણ અહીં કરતાં ત્યાં અનેક ગણું વધારે છે. એ જ તેની નિષ્ફળતાની સાબિતી છે. ભારતમાં પતિ પત્નીનો યોગ ભાગ્યને, પૂર્વજન્મના લેણ દેણના સંસ્કારોને તથા પાપ પુણ્યને આધીન બતાવાયો છે. પશ્ચિમે લગ્નને માત્ર પુરુષાર્થ તથા પરિસ્થિતિને આધીન થનારી પ્રક્રિયા માની છે. કજોડા યા વિષમ વૃત્તિની સ્થિતિ બંને જગ્યાએ જોવા મળે છે. એટલે માનવ જીવન માટે આ એક સ્થાયી પ્રશ્ન લાગે છે. બીજી તરફ સજોડા યા અનુકૂળ વૃત્તિવાળા સ્ત્રી પુરુષોના અસંખ્ય દાખલાઓ આપણી સામે છે. લગ્ન સંસ્થા આવા સફળ દાખલાઓના ભારે પ્રમાણથી ટકી રહી છે. તેમાં નિષ્ફળતાનું પ્રમાણ વધતું જશે તો લગ્ન સંસ્થાને હાનિ પહોંચ્યા વિના નહીં રહે. કદાચ ન કરે નારાયણ ને તમને કજોડું મળ્યું હોય તો તમે શું કરશો? છૂટાછેડા
એ છેલ્લો ઉપાય છે. તે સિવાયના બીજા ઘણા ઉપાયો કજોડાને સજોડામાં રૂપાંતરિત કરવા માટેના છે, જેવા કે સમજણ, સહનશક્તિ, પ્રેમ, ત્યાગ, વિશ્વાસ વગેરે. આ બધા ઉપાયોની નિષ્ફળતા પછી જ ના છૂટકે છેલ્લા ઉપાયનો વિચાર કરી શકાય. પતિ પત્નીનો સંબંધ જટ બાંધવા તથા જટ તોડવા જેવો નથી. જેના લગ્ન જીવનના સંબંધો મીઠા દેખાતા હોય છે, તેમાં પણ ઊંડાણથી જોશો તો ખ્યાલ આવશે કે બંને અથવા બેમાંથી એકની અપાર સહનશક્તિ જ મીઠાશમાં કારણભૂત હશે. તુંડ મિજાજીઓ, વહેમીઓ તથા વારંવાર અપમાનિત કરનારાઓને લગ્ન જીવનની મીઠાશ નથી મળતી હોતી. આવા માણસો સજોડાને પણ કજોડું કરી મૂકતા હોય છે. લગ્ન જીવનનો બીજો મોટો ખાડો અવફાદારી છે. અપ્રામાણિકતા શબ્દમાંથી અવફાદારી જેવો ધ્વનિ ના નીકળતો હોવાથી અવફાદારી શબ્દનો પ્રયોગ કરાયો છે. અવફાદારી એટલે વિશ્વાસઘાત પણ કહી શકાય. માત્ર શારીરિક રીતે જ નહીં, આર્થિક તથા અન્ય સંબંધોથી પણ વફાદારી શંકાસ્પદ થઈ જતી હોય છે. પતિની કમાણી, અન્ય ચીજ વસ્તુઓ વગેરેને પતિથી છાનું ગમે તેને આપ્યા કરવું, ખાવા પીવાની તથા અન્ય ચીજો સંતાડવી, ગુપ્ત રીતે વાપરવી, આ પણ અવફાદારી છે. તેથી પણ વધુ આઘાતજનક શત્રુઓ સાથે મીઠા સંબંધો રાખવા તે છે. પતિના શત્રુઓ સાથે પત્ની અથવા પત્નીના શત્રુઓ સાથે પતિ સારા સંબંધો રાખે તો લગ્ન જીવનની મીઠાશ સમાપ્ત થઈ જશે. શત્રુને શત્રુ માનવો કદાચ શક્ય ના હોય તો પણ તેને મિત્ર બનાવી તેની સાથે ગાઢ સંબંધો તો ના જ વધારવા જોઈએ. જ્યાં જ્યાં આવી કાળજી નથી રખાઈ ત્યાં ત્યાં લગ્ન જીવનનું ગાડું ઘાંચમાં ખૂંચી ગયું છે. શત્રુની સાથે ગાઢ મૈત્રી રાખનાર પતિ પત્ની કે મિત્ર વિશ્વસનીયતા ખોઈ બેસે છે. તેમાં પણ જ્યાં લાગણીના સંબંધો હોય છે ત્યાં તરત જ તિરાડ પડે છે. આવી તિરાડને સાંધવી બહુ જ કઠિન થઈ જતી હોય છે. ઉપરની સમજાવટથી આવી તિરાડ કદી સાંધી નથી શકાતી. સુધરેલો દ્રઢ તથા સ્પષ્ટ વ્યવહાર જ કદાચ લાંબા ગાળે સાંધવાનું કામ કરી શકતો હોય છે. એટલે પતિ પત્નીએ સાચવવા જેવું કોઈ ખાસ તત્વ હોય તો તે પરસ્પરની વફાદારી છે. જો આ સચવાશે તો બાકીનું બધું ગમે તેટલું બગડ્યું હશે તો પણ કદાચ સુધારી શકાશે. લગ્ન જીવનની ત્રીજી ખાડ છે અસંતતિ. લગ્ન કર્યાને વર્ષો વીતતા જાય પણ સંતાન જ ના થાય. આવી સ્થિતિમાં પતિ કરતાં પત્નીને ઘણું સહન કરવાનું થતું હોય છે. નજીકના કુટુંબીજનો થોડી ધીરજ રાખ્યા પછી તરત જ વૈકલ્પિક વિચારો ગતિમાન કરી મૂકતા હોય છે. તેમના વિચારોના પ્રવાહમાં પુરુષ પણ તણાવા લાગતું હોય છે. આવી સ્થિતિમાં સ્ત્રી એટલે કે પત્ની એકલી પડતી જાય છે. માતૃત્વની અતૃપ્તિથી તો દુઃખી હોય જ છે. તેમાં પતિ તથા કુટુંબીજનોની તિરસ્કારભરી દ્રષ્ટિ ઉમેરાય એટલે તેના દુઃખની તો સીમા જ નથી રહેતી હોતી. આવી સ્ત્રી સંતાન માટે આકાશ પાતાળ એક કરી મૂકતી હોય છે. દવાઓ, બાધાઓ, ભુવાઓ, તાંત્રિકો, જ્યોતિષીઓ, ઊંટ વૈદો, ઓપરેશનો વગેરે એક એક ઉપાય કરી છૂટતી હોય છે. ધુતારાઓ તેને તન મન ધનથી લૂંટતા હોય છે. ઘણીવાર પતિની સંમતિથી તો ઘણીવાર પતિથી ગુપ્ત રીતે ફાંફા મારવાની તેની પ્રક્રિયા ચાલુ જ હોય છે. સમાજમાં તથા ધાર્મિક રીતે પણ વાંઝિયાપણાને હલકું સ્થાન અપાયું છે. લોકો પ્રભાતમાં વાંઝિયાનું મોઢું જોવું એને પાપ તથા અપશુકન માને છે. ધાર્મિક રીતે વાંઝિયાનું અન્ન દૂષિત મનાવ્યું છે તથા પુત્ર વિના સદગતિ ના થાય તેવું મનાવ્યું છે. અપુત્રસ્ય ગતિ નાસ્તિ. આ બધા કારણોસર વાંઝિયા જીવનમાં અંતર તથા બાહ્ય સંતાપોના અંગારા ધગધગતા જ રહેતા હોય છે. પહેલા જ્યારે વિજ્ઞાનનો પૂરો વિકાસ નહોતો થયો ત્યારે સંતાન ના થવામાં માત્ર સ્ત્રીને જ કારણભૂત માનવામાં આવતી. અનેક સ્ત્રીઓ કર્યા પછી પણ સંતાન ના થાય તો બહુ તો ભાગ્યને કારણરૂપ મનાતું. પણ પુરુષના શુક્રના દોષો વિશે
લગભગ અજ્ઞાનની જ સ્થિતિ રહેતી. હવે વિજ્ઞાનના વ્યાપક પ્રચારથી લોકો સમજવા લાગ્યા છે કે અસંતાનમાં કેટલીક વાર પુરુષ પોતે પણ કારણ હોય છે. સ્ત્રી પુરુષ બંનેના અમુક દોષો દૂર પણ કરી શકાય છે. ઔષધ તથા શસ્ત્રક્રિયા દ્વારા સંતાનની શક્યતા ઊભી કરી શકાય છે. વ્યક્તિ વિજ્ઞાનના માધ્યમથી કુદરત તથા કુદરતી પ્રક્રિયાની વધુ સમીપ પહોંચી શકી છે. એથી ઘણા કુદરતી રહસ્યોનું ઉદ્ઘાટન થતું રહ્યું છે, જેનો લાભ અને ગેરલાભ માનવ જાતિને મળતો થયો છે. જ્યાં આ વિજ્ઞાન નથી પહોંચ્યું ત્યાં અંધશ્રદ્ધાના પ્રગાઢ થર માનવ જાત ઉપર છવાયેલા જોઈ શકાય છે. અંધશ્રદ્ધા એ ધર્મ નથી. દોરા, ધાગા, તાવીજ વગેરેના ઝુમખા બાંધનાર ધાર્મિક ઓછા અને ધતિંગ કરનારા વધારે હોય છે. તેમની અંધશ્રદ્ધા તેમને સાચા ધર્મથી વિમુખ કરે છે. ધાર્મિક ક્ષેત્રના પુરોહિતો, મહંતો, ભુવાઓ, તાંત્રિકો વગેરે અંધશ્રદ્ધાના ડગલે ડગલા માનવ જાત ઉપર ખડક્યાં જ કરતા હોય છે. એટલે મોટા ભાગનો માનવ સમુદાય અંધશ્રદ્ધામાં જીવનભર અટવાતો રહેતો હોય છે. સાચી શ્રદ્ધા સાચા ધર્મને પ્રગટાવે છે. એમાંથી જીવનની દ્રઢતા, નિર્ભયતા, સ્વસ્થતા પ્રગટે છે. એક સંપ્રદાયના મંદિરમાં એક મુસ્લિમ ટ્રક માલિકે 2-5 ફેરા ખાઈને કોઈ માલ સામાન પહોંચાડ્યો. જ્યારે પૈસા લેવાના થયા ત્યારે કંઈક ઓછી રકમ આપવા માંડ્યા અને કહ્યું, ભાઈ, આ તો મંદિરનું કામ છે, બીજેથી વધારે લેજો. અહીંથી તો આટલા લેશો તો પણ ચાલશે. પેલા ટ્રક ડ્રાઈવરે કહ્યું કે જો મંદિરનું કામ છે તો મારે કાંઈ જ લેવું નથી. ખુદાના કામમાં મારી આટલી સેવા સ્વીકારી લેજો. આમ કહીને તે ભાઈ ચાલવા લાગ્યો. પ્રસન્ન થયેલા કોઠારીજીને કોઈએ કહ્યું કે આ ભાઈ તો બહુ જ ભલા તથા ઉદાર છે, પણ તેમના ઘરમાં વસ્તી નથી. આશીર્વાદ આપો કે જેથી તેના ઘરમાં પુત્ર થાય, પારણું બંધાય. કોઠારીજીએ તરત જ રાજી થઈને ભગવાનનો ચઢાવેલો હાર મંગાવી પેલા ટ્રકવાળા ભાઈને બોલાવીને કહ્યું કે લો, આ પ્રસાદીનો હાર પહેરો, પ્રભુ તમારા ઘરમાં પારણું બંધાવશે. કોઠારીજીની વાત સાંભળીને પેલા ભાઈ બહુ જ નમ્રતાથી પણ દ્રઢતાથી બોલ્યા, મહારાજ, આ હાર પહેરવાથી જો મારા ઘરમાં પારણું નહીં બંધાય તો આપના પ્રત્યે મારી જે શ્રદ્ધા કે ભાવના છે તે તૂટી જશે, અને જો બંધાશે તો 45 વર્ષથી જે અલ્લાહની હું બંદગી કરું છું તેના પ્રત્યે શ્રદ્ધા ઘટીને તમારા ભગવાન પ્રત્યે શ્રદ્ધા વધશે. આમ થવાથી બંને રીતે મને તો હાનિ જ થશે. મારે તમારા પ્રત્યેના સદભાવને ઘટાડવો નથી, તે મારા પ્યારા અલ્લાહને પણ છોડવો નથી. જો તેને પુત્ર આપવો હોત તો તે સર્વસમર્થ છે, ક્યારનોય આપ્યો હોત, પણ તેને નથી આપ્યો. એટલે હવે જુદા જુદા દેવો પાસે હું જોડી ફેલાવતો ફરું તો તે મારા ઈમાન કે શ્રદ્ધાની કચાશ ગણાય. મહારાજ, માફ કરજો, હું તો અજ્ઞાની જીવ છું, પણ ઈમાન કે શ્રદ્ધાનો કાચો થવા નથી માંગતો. નમસ્કાર કરીને કાંઈ પણ લીધા વિના તે ચાલ્યો ગયો. સૌ કોઈ તેને તેની શ્રદ્ધાને જોઈ રહ્યા. શ્રદ્ધાની કચાશમાંથી અંધશ્રદ્ધા જન્મે છે અને વધે છે. અભણ માણસ પણ જો શ્રદ્ધાનો પાકો હોય તો અંધશ્રદ્ધાળુ નથી હોતો. ભણેલી વ્યક્તિ પણ જો શ્રદ્ધાની કાચી હોય તો અંધશ્રદ્ધાળુ થઈ જતી હોય છે. સંતાનની તૃષ્ણા 3 તૃષ્ણાઓમાંની એક છે. લોકેશણા, વિતેષણા તથા પુત્રેષણા. સંસાર આ 3 તૃષ્ણાની તાણમાં તણાય છે. લોકોમાં પોતાનો જય જયકાર કરવાની તૃષ્ણા, પૈસો કમાવાની તૃષ્ણા તથા પુત્ર અથવા શિષ્યોની તૃષ્ણા. તૃષ્ણા એટલા માટે કહી છે કે પ્રાપ્તિ અશક્ય હોય તો પણ જીવ તેના પ્રત્યે તણાયા કરે. જેને આ 3માંથી એક પણ ના મળ્યું હોય તેનું જીવન ખાલી જીવન જ હોય છે. એટલે ખાલીપણાને ભરવા આ 3 દિશાઓમાં માનવજાત દોડી રહી છે. સંતાન વિના પુરુષ કદાચ મન મનાવી શકે, જો કે તેને પણ સંતાન પ્રાપ્તિ માટે તીવ્ર લાગણીઓ થાય છે, છતાં તે સમજણથી લાગણીઓને દબાવી શકતો હોય છે. પણ સ્ત્રી પોતાના મનને નથી મનાવી શકતી.
માતૃત્વની ઝંખનાથી ભરેલું તેનું મન તેની સંતાન માટેની લાગણીઓના ઉછાળા માર્યા જ કરતું હોય છે. વાત વાતમાં રડી પડવું, છલકાતી આંખોથી પોતાના વંધ્યપણાને હરકોઈ આગળ ભીંજવતા રહેવું એ તેની પ્રકૃતિમાં વણાયેલું તત્વ છે. જો કે કેટલીક શાણી, જ્ઞાની તથા વૈરાગ્યવાન સ્ત્રીઓ આ પરિસ્થિતિથી પર થઈ ગયેલી હોય છે. સંતાનના અભાવને તે દુઃખદાયી નહીં પણ સાધના માટેની ભૂમિકા માનીને પરમાત્માના આશીર્વાદ માનતી હોય છે. પણ ફરી પાછો મૂળ પ્રશ્ન, માનવજાત માટે સંતાન પ્રાપ્તિ એ માત્ર લાડકોડ પૂરા કરવાનું રમકડું માત્ર નથી. પ્રત્યેક માતા પિતાને વારસદાર, વ્યવસ્થાપક, કુળદીપક, કુળવર્ધક પણ જોઈએ. કારણ કે તેની પાસે વારસો છે, કુળ છે, પરંપરા છે. આ બધું સંભાળનાર ના હોય તો વ્યક્તિ શાંતિથી મરી નથી શકતી. દશરથની પાસે વિશાળ રાજ્ય તથા કુળ પરંપરા છે. આ બધું દેખતા દેખતા સમાપ્ત થઈ જાય તે કેમ જોઈ શકાય? સૂર્ય આથમતાની સાથે જ દશરથના વિચારોની આંધી પ્રબળ થઈ ઉઠી. તરત જ તેણે રથ જોડાવ્યો અને સીધા ગુરુ વશિષ્ઠના આશ્રમે પહોંચી ગયા. ગુરુ એટલે મંત્ર આપે તે જ ગુરુ નહીં. કંઠી બાંધીને મંત્ર આપીને દક્ષિણા પડાવનાર તથા માનવ જેવા માનવને ગેટાની કક્ષામાં મૂકી દેનારા ગુરુઓથી આ દેશ ઉભરાઈ રહ્યો છે. પણ આ બધાથી ધર્મનું, દેશનું કે વ્યક્તિનું કેટલું કલ્યાણ થયું છે તેનો જો સરવાળો કરવામાં આવે તો સ્પષ્ટ જણાશે કે પ્રજાને ધર્મ થોડો અને ધતિંગ વધુ આપવામાં આવ્યું છે. સ્વપૂજા, ગુરુપૂજા, પરદ્વેષ તથા ગતિહીનતા એટલે કે પ્રતિક્રિયા રતિનો કચરો પ્રજાના પોતાના અનુયાયીઓના મસ્તિષ્કમાં ભરવામાં કચાશ નથી રખાય. પ્રજાના બૌદ્ધિક પછાતપણામાં આવા ઘેટાના વાડા બનાવનાર ગુરુઓ પણ કારણભૂત છે. ગુરુ એટલે જ્ઞાન આપે, મંત્ર આપે, જીવનનું ઘડતર કરે, સુખમાં છકવા ન દે અને દુઃખમાં નિરાશ ન થવા દે. ગુરુ એટલે આશ્વાસન, શીળી છાયા, જ્ઞાનચક્ષુ, પ્રભુનિષ્ઠાનો નિધિ, આદર્શનો આધાર, જીવનનો ધવકાર, માર્ગ શોધનાર માટે ધ્રુવ તારો, રક્ષક, દર્શક, પ્રેરક, માતા પિતા, બંધુ મિત્ર, સર્વસ્વ. જીવનમાં એવા એકાદ સંતની સાથે સંબંધ રાખજો જે વેશથી નહીં વર્તનથી સંત હોય, જે પ્રત્યેક પરિસ્થિતિમાં તમારું હિત ચાહે તથા કરે. વ્યક્તિની કસોટી બગડેલા સંબંધોના દિવસોમાં થતી હોય છે. કદાચ કોઈ કારણસર સંબંધમાં ભરતી આવ્યા પછી ઓઠ પણ આવે તો પણ જેના વિચારો તથા વર્તનમાં હીનતા ન આવે તેવો માણસ મળે તો લાખ રૂપિયા જતા કરીને પણ તેના સંબંધનું જતન કરજો. લાખ તો ફરી પણ મળી રહેશે, પણ આવો માણસ ફરી શોધ્યો નહીં મળે. વ્યક્તિને પરખનારા તથા પરખીને જતન કરનારા માણસો જ સફળ તથા સુખદ નેતૃત્વ કરનારા થઈ શકતા હોય છે. ગુરુની પરખ તો માણસની પરખ કરતા પણ કઠિન છે અને શિષ્યની પરખ પણ એટલી જ કઠિન છે. પરખ્યા વિના ગુરુ કરનારા ગુરુ કરીને વધુમાં વધુ અંધાપો વહોરતા હોય છે. ગુરુ કર્યા પહેલા તેમનામાં જે વિશાળતાઓના સદ્ગુણ હોય છે તે સંકોચાઈને વાડાબંધીની વાડમાં ક્ષીણ થઈ જતા હોય છે. એક બહેન જીવનભર સત્સંગ, સેવા, ભજન, કીર્તન તથા સૌની સાથે હળી મળીને રહેતા હતા. કોણ જાણે કેમ વૃદ્ધાવસ્થામાં તેમણે કંઠીઓનો જથ્થાબંધ ધંધો કરનારા એક ધાર્મિક વ્યાપારી પાસે કંઠી બંધાવી. બસ તે દિવસથી ઉદારતા, સહિષ્ણુતા, સર્વસુમેળ, સર્વમાં એક ભાવ, યા સંભાવ વૃત્તિ વગેરે બધું જ સમાપ્ત થઈ ગયું. ગુરુએ અન્યાશ્રયનો કડક નિષેધ કરેલો અને આ બહેન એવું સમજી બેઠેલી અથવા તો તેને સમજાવેલી કે પોતાના ગુરુ સિવાય અન્યની કથા સાંભળવી, બીજા મંદિરોમાં દર્શને જવું, બીજાનો પ્રસાદ લેવો, અરે બીજા સંપ્રદાયવાળાનું પાણી પીવું સુદ્ધા બંધ થઈ ગયું. ધીરે ધીરે તે અન્ય દ્વેષી તથા નિંદક થવા લાગી. બીજાનું ભજન ના ઝીલે, જય ના બોલે,
પોતાના ગુરુ, પંથ કે મંત્ર સિવાય બાકીના બધા પ્રત્યે તેને ઘૃણા થઈ ગઈ. જો પ્રત્યેક વ્યક્તિનું આવું ઘડતર કરવામાં આવે તો વિશ્વને નરકનું જ રૂપ પ્રાપ્ત થઈ જાય. આવું ઘડતર નથી થતું એમ પણ કોઈ નહીં કહી શકે. આપણે ચારે તરફ ધાર્મિક સાંપ્રદાયિક વાડાબંધી જોઈએ છીએ જ. જો આ વિશ્વ આજે પણ જીવવા જેવું હોય, જો ધર્મ માટે આજે પણ ભાવ થતો હોય, તો તે વિશાળ હૃદયી સંતોને આભારી છે. આવા સંતોને કોઈ વાડો નથી હોતો. કદાચ પરંપરાથી હોય તો તેમની વાડ બહુ ઊંચી નથી હોતી. પાસેના માણસોને જોઈ તથા સાંભળી શકાય તેવી હોય છે. તેમનું ઘડતર સહિષ્ણુતા, સમભાવ, પરોત્કર્ષ દ્રષ્ટિ તથા માનવતા મૂલક હોય છે. સદભાગ્યે ભારતને આવા વિશાળ હૃદયવાળા સંતોની વિપુલ સંખ્યા મળી રહી છે. આવા સંતો સ્વયં જ શિષ્યભાવમાં રહેતા હોય છે. ગુરુભાવથી તે પોતાના અંતરને અહંકારી નથી બનાવતા. માણસના પગમાં આળોટતો રહે તેવી ટ્રેનિંગ આપવી તે સાચા શિષ્ય બનાવવાની પ્રક્રિયા નથી, પણ માનવ જાતનું અપમાન છે. સ્વના અહંકારને પોષણ આપવાનું હીન કૃત્ય છે. ઘેટાં થવા જન્મેલા માણસને પાકા ઘેટાં બનાવવાનું કુચક્ર છે. વ્યક્તિ પરમેશ્વરના પગમાં આળોટે તે જ યોગ્ય છે. વ્યક્તિ બીજી મહાન વ્યક્તિને યથાયોગ્ય માન આપે, વિવેક કે વિનયથી વર્તે તે બરાબર છે, પણ તે માટે તેના પગમાં આળોટવાની જરૂર નથી. તેમ કરનારા એટલે કે પગમાં આળોટનાર તેમ ના કરનાર કરતાં વધુ સારા થઈ જતા હોય તેવું અનુભવાયું નથી. એટલે સંતને ઓળખજો, સમજજો, ટોળામાં ટોળું વધારવાથી સચેત રહેજો. એવા સંત સાથે સંબંધ રાખજો જે નિસ્પૃહ હોવા છતાં તમારા માટે હિતકારી લાગણી ધરાવતો હોય. ભર્તૃહરિનો એક સુંદર શ્લોક છે. એકો દેવો કેશવો વા શિવો વા એકમ મિત્રમ બુપતિર્વા યતિર્વા એકો વાસઃ પતને વા વને વા એકા નારી સુંદરી વા દરી વા. કાં કૃષ્ણને ઇષ્ટદેવ ગણજો, કાં શિવને. કોઈ રાજાને કાં તો મિત્ર બનાવજો અથવા સંન્યાસી સંતને. નિવાસસ્થાન જાહેરમાં હોય કે જંગલમાં, કાં તો સુંદર અંગવાળી સુંદરી સ્ત્રીને પત્ની બનાવજો અથવા કોઈ ગુફાને. ગુફામાં રહી ધ્યાન ભજન કરજો, અર્થાત વિરક્તિભાવ. આ શ્લોકમાં પ્રત્યેક લીટીમાં ઉત્તર પક્ષમાં રખાયેલી વસ્તુને મહત્વ અપાય છે. રાજાને મિત્ર બનાવવો એ ગંભીર જોખમ છે. ગધેડાની પાછળ તથા રાજા એટલે કે નેતાની આગળ રહેનારા વહેલા મોડા લાત ખાઈ બેસતા હોય છે. રાજા મિત્રમ કેન દ્રષ્ટમ શ્રુતમ વા. રાજા કદી કોઈનો સ્થાયી મિત્ર થયો હોય તેવું નથી જોયું કે નથી સાંભળ્યું. એટલે એવા કોઈ સાચા સંતને મિત્ર બનાવજો જે હંમેશા તમારું હિત કરે. પુરોહિત શબ્દનો અર્થ એ જ થાય છે કે જેના હૃદયમાં પોતાના હિત કરતાં યજમાનનું હિત પ્રથમ રહેતું હોય. જે માત્ર વર મરો, કન્યા મરો, પણ ગોરનું તરભાણું ભરો એવી વૃત્તિ ધરાવતા હોય છે તે પુરોહિત નથી થઈ શકતા હોતા. વસિષ્ઠ ગુરુ પણ છે તથા પુરોહિત પણ છે. તેમના હૃદયમાં દશરથનું હિત અહર્નિશ વસ્યા કરે છે. જીવનની અનેક આંટીઘૂંટીઓના પ્રસંગે દશરથ વસિષ્ઠ પાસે આવ્યા છે અને વસિષ્ઠે શાંતિથી તેની આંટીઘૂંટીઓ ઉકેલી નાખી છે. આજે પણ દશરથ રોતા કકળતા હૃદયે વસિષ્ઠ પાસે દોડ્યા આવ્યા છે, સંતાનની ભીખ માગવા, હૃદયનો વલોપાત શાંત કરવા. ગુરુજીને પ્રણામ નમસ્કાર કરીને બેસતા બેસતા દશરથની આંખો છલકાઈ ગઈ. નાના બાળકની માફક તે રડી પડ્યા. હૃદયમાં ભરાયેલો ડૂમો ધ્રુસકા દ્વારા ધીરે ધીરે બહાર નીકળ્યો. પછી બોલ્યા, પ્રભુ, તમારા હાથે લગાવેલું આંબાવાડિયું જુઓ. એમાં એક પણ આંબા ઉપર એક પણ કેરી નથી બેઠી. આવો બગીચો જોઈ તમને દુઃખ નથી થતું? આ બગીચો કેરી વિનાનો જ સુકાઈ જશે. દશરથ ગળગળા થઈને કરુણ સ્વરમાં બોલી રહ્યા હતા,
દશરથની વાત સાંભળીને ધીર ગંભીર સ્વરમાં વસિષ્ઠ બોલ્યા, બેટા, તારી ચિંતાનું કારણ હું જાણું છું. તારા ઘરમાં પારણું નથી બંધાયું. તેની ચિંતા તારા કરતા પણ મને વધુ થાય છે. પણ હું ચૂપ છું.